સિહોરના લીલાપીર કબ્રસ્તાન સર્વે 60-19 ને લઈને સિપાઈ જમાત દ્વારા આધાર પુરાવા સાથે માપણી કરતા પાલિકાના વાંધાને લઈને માપણી ચીફ ઓફિસર દ્વારા અટકાવવામાં આવી છે। તમામ આધાર પુરાવો રજૂ કરવા જણાવેલ। એને કીધું કે ભગવાન એ સીટી સરે વાળા આપણે તમારું નથી સાહેબ મને એમ કીધું કે તમે મકવાણા સાહેબ કે એમ કીધું છે કે પરમિશન લઈ આપણે લીગલી જે વિધિ હતી બધી કરવાની થાય છે। આપણે કાંઈ બાકી તમે પેલા સોમવારે 11 વાગે તમામ જજમેન્ટ મેં કીધા 4-5 ડોક્યુમેન્ટ લઈ આવો એટલે અમે એનો આખો ખરાઈ કરી લઈ બધું બરાબર પછી આગળ ત્યાં સુધી કઈ નો થાય જ નહીં। હવે સાહેબ એટલા 50 વર્ષ સાહેબ કાઢ દે જેમાં 5 દી વધારે આમાં શું ફેર પડે? આપણે આ તો ખબર સમજાણ છે। આમાં જે કાંઈ આડા પકડવા એ તો જવાબ તો અમારે દેવા જ પડશે। આગેવાની સીતા દઈશું, ન હોય તો ન દઈએ। અત્યારે અમારી જવાબદારી છે। અમારે તમે માંગો તમને સહકાર દેવો જોઈએ, કેમ તમારે ઉપરથી આવશે તમારે અમારે કાંઈ કરાય નહીં, અમારે લીગલી ચાલવું પડે। લાટલી વસ્તુઓ નગરપાલિકા ચાલો જો તમને બધું જે મેન જે આપણે કાગળ પાણી આખા બોલો છે બધું કાલે રવિવાર છે, સોમવારે સવારે 11 વાગે સોમવારે 11 વાગે તમે ત્યાં આવો બરોબર? ચલો અને ત્યાં સુધી કઈ નો થાય કાઈ અમે લાવ્યા જ નથી। અમારે આજ કરું ખબર હતી કોકે કીધું કે માપણી ચીફ ઓફિસર ની પરમિશન કોણે ઈ આપણને માપણી વાળો એ ભાઈ મકવાણા સાહેબ સાહેબ મારી વાત મકવાણા સાહેબ છે કે ઈ મકવાણા સાહેબ બીજા ભાઈ આ ચીફ ઓફિસર મકવાણા ઈ નથી આપણે એટી સર્વે ના સાહેબ છે કે આપણા મકવાણા એને આપણને માપની શીટ આપી આપણો તો સાહેબ એને માપની શીટ આપી આપણે પછી એને જે નક્કી એની સપોર્ટ આ આપણી ગાડી પાછી મોટ ચાલુ અમાર તો આપણે હારે ફોટો મે આપણે અત્યારે નિર્ણય કરવા ઓલા નથી બરોબર? ત્યાં મેટો છે બધાને કહેતો દાદા પરિચય સાથે હકીકત શું ઘટના હતી આજની? હું સિયોર સિપાઈ જમાતના પ્રમુખ રશીદભાઈ શેરભાઈ પટિયા। આજની હકીકત એવી હતી કે આ જે લીલાપીર કબ્રસ્તાન વિસ્તાર આવેલું સિયોર સિપાઈ જમાત ટ્રસ્ટ દ્વારા 251 રજીસ્ટ્રેશન વાળું કબ્રસ્તાન, એમાં અમે અમારું માપણી અમને ઉપરથી સીધી સર સાહેબનો હુકમ છે, અમે અમારો માપણી મપાવતા હતા એટલે અમને અહીંથી અધિકારીઓએ કીધું કે આ અમારી અરજી છે એટલે કામ તમારું અટકાવો। એટલે અમે કામ અત્યારે અટકાવ્યું। અમે કોઈ કાયદો અમારા હાથમાં લેવાનો થતો નથી। અમારે જે કાંઈ હોય લીગલી કરવાનું, આ જગ્યા લીગલી છે, અમને લીગલી કાગળિયા બાગળિયા બધું આનું છે તે અમારે લીગલી જ કામ કરવાનું છે। અને અમે ક્યારેય તે કોઈ પબ્લિક કે કોઈ અધિકારી કોઈ હેરાન થાય એવું અમારે કામ નથી કરવાનું। અહીંના રેસિડેન્ટ રહેવાળા હોય, બહારના કોઈ કે અમારે કોઈ કાયદો હાથમાં લેવાનો નથી। અમને ન્યાય મળે ને અમારે અમારું કામ છે એ આગળ પછી વધે। અમને ચીફ ઓફિસરે કીધું તમે કાગળિયા બધા કમ્પ્લેટ કરીને આવો એટલે પછી તમે એક દી ઉભા રહી જાઓ। એટલે અમે આજે એના કહેવાથી અમે કાંઈ કરતા નથી। બાકી અમારે શાંતિ જોવે અને કંઈક કોઈ વાતાવરણ ડોળાય અમારે કામ કરવું નથી। તમારી પાસે તમામ આધાર પુરાવા સાથે? આધાર પુરાવા મારી પાસે બધા આધાર પુરાવા છે। ટોટલ અત્યાર સુધીમાં જે મેટરો બની હતી બધા કાગળિયા સાથે છે આપણી પાસે, બધું 7 બાર 8 બધું છે।
અને આના લક્ષ્ય સાથે આની કોર્ટ મેટરનું બધી હાઈકોર્ટ સુધી આ કેસ હતા એ કેસના કાગળ જજમેન્ટ આપણી પાસે બધાય છે એટલે આપણે આજે તે હજી 2 દી મોડું થાય તો વાંધો લીગલી ચાલવાનું છે આમાં બધું અમે આમાં કાયદેસરની કાર્યવાહી કરીને કરવા માંગીએ છીએ કાયદો અમે હાથમાં લેવા માંગતા નથી સિટી સર્વે નંબર શું છે આપનો? સિટી સર્વે નંબર 492 નંબર જોવો પડશે મને નંબર તો મને યાદ નથી કરે પણ એ બધું લીગલી છે બધું એમાં અનલીગલી કોઈ કામ નથી આ બાબતથી વિવાહ નગરપાલિકાએ કોઈ પણ જાતનો ઓર્ડર કે તમે જાણ કરી હતી? અમે એની પાસે માંગ્યું ને મંજૂરી તમને એને કીધું કે અમારી જવાબદારી મને થયું તો તમારે હાથે કરવાનું આ તમારી પાસે લેટર છે આ જો અમારી પાસે આ ચિઠ્ઠી છે મેં માંગ્યું જ છું બધું તો અમને એને એમ કીધું કે તમારે છે ને આ લેખિત આપ્યું છે એને સિટી સર્વે નંબર છે ને જોવો 67 નંબર સીટ નંબર છે ને એ 20 છે 67 નંબર સિટી સર્વે અને આ મેં અરજી મંજૂરી માંગી હતી કે અમારી જવાબદારી ન હોય તો કબ્રસ્તાનની જવાબદારી તમારી ટ્રસ્ટની છે અમારી આમાં લખાણ છે આ બધું છે પાલિકાનો આધાર છે અને અમે સિટી સર્વેમાંથી પછી વર્ષો પહેલાં જે નિયમથી કાગળિયા ટોટલી બધું અમારી પાસે કમ્પ્લીટ કાગળિયા છે અમે અમને કાંઈ કામ કર્યા નથી મંજૂરી માંગી છે અમને મંજૂરી કે અમારી જવાબદારી ન એમ કે અમને કાગળિયો મોકલી દીધો ઓકે તમારી જગ્યા છે તમારે કરવાની એટલે અમે પછી અમારી જગ્યામાં કરવા આવી કે અમારે શું કરવું તો અત્યારે શા માટે અટકાવવામાં આવ્યા? અત્યારે સાહેબ એમ કીધું કે તમે એક ફરી આવી જાઓ કે અમારી વાંધારથી આવી છે એટલે તમે આવી જાઓ એટલે અમે જોઈ લઈએ પછી એક દી કમી જાઓ પછી કરજો કે બસ બીજું કાંઈ નથી